હું વોર્ડ નંબર 10 માં સફાઈ કામદાર વીર પટાવાળા તરીકે નોકરી કરું છું। આજે 6:45 સવારે પીડી ચુડાસમા એડવોકેટ સવારમાં આવી અને અમારા એસઆઈ સહ એસઆઈને તમે શું છો, તમારો હોદ્દો શું છે એવું પૂછતા સ્પેશિયલ મારી નોકરી 7 થી 7:15 નોકરી હોય અને હું 7 સવા 7 હું મારી નોકરી પર હાજર થવાનો હોઉં સ્પેશિયલ બાંધવા માટે, મારી સાથે લડવા માટે અને પોતે વકીલ હોય તો એવું પણ મને કીધેલું કે અમારું એસોસિએશન વકીલ એસોસિએશન ચાલે છે અને કોઈ છોડાવી નહીં શકે અને જેલ ભેગો કરી દેવો છે અને અડધૂત કરી અને અવારનવાર અમારું વાલ્મીકી સમાજ તેમજ સફાઈ કામદારીનું કામ એ છે કે સમાજની અંદર સારા સંદેશ જાય, અન્ય કુટેવોથી સમાજ બચે, અન્ય જુગાર, દારૂ તેમજ અન્ય વ્યસનથી સમાજ દૂર રહે। તેમ છતાં પણ વોટ્સએપના માધ્યમથી આ વકીલનો ધંધો એ છે પીડી ચુડાસમાનો। વોટ્સએપની અંદર વાલ્મીકી સમાજના સફાઈ કામદારીના આગેવાનોને ગાળો દે, સફાઈ કામદાર વિરુદ્ધમાં પણ ખૂબ ને ખૂબ લખતો હોય અને પોલીસ કર્મચારી વિરુદ્ધમાં પણ ઘણું લખતો હોય છે, તેમજ સરકારની વિરુદ્ધમાં પણ ઘણું લખે છે। ખોટી અરજીઓ કરે અને આ વાલ્મીકી સમાજને કંઈ લાભ ન મળે એવા પ્રયત્ન કરતો હોય। હાલ એમની સાથે કોઈ પણ સમાજના આગેવાન છે નહીં અને એની વકીલાત ચાલતી ન હોય ત્યારે અમારા સમાજના તમામ આગેવાનોને, સમાજના કર્મચારીને બદનામ કરવા માટેના એ પ્રયાસ કરતો હોય છે। તો ફરી આવું ન થાય મારે સરકારને પણ અને તેમજ અધિકારીશ્રીઓને, પોલીસ અધિકારીશ્રીઓને પણ કહેવું છે કે આ વાલ્મીકી સમાજની ગરિમાને ઠેસ પહોંચાડે છે, અમારું નામ ખરાબ કરે છે, તો વખત અમારા સમાજના આગેવાનોને વોટ્સએપના માધ્યમથી ગાળો કાઢે છે, અડધૂત કરે છે અને માનહાનિ કરે છે। માટે આ વકીલ કોઈના બાપનું માનતો નથી તો એમની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને અમારા સમાજને વખતો વખત અધિકારીઓ વિરુદ્ધ પણ એ અરજી કરી અને વાલ્મીકી સમાજને ઠેસ પહોંચાડે છે। તો આમ વકીલ પીડી ચુડાસમા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, એની ઉપર માનહાનિનો દાવો થાય। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।